જામનગર જિલ્લાનું વાવેતર વિસ્તાર સદા 3 એકરની આસપાસ રહેતું હોય છે, જે પૈકી હાલમાં મગફળીનું 5700 હેક્ટર જેટલું અને કપાસનું 3000 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે। ઉપરાંત શાકભાજી અને ઘાસચારાનું 150 એકર જેટલું વાવેતર થયું છે। આગામી વરસાદથી આગળનું વાવેતર પૂર્ણ થશે। તેમજ ખાસ વાત એ છે કે ગયા વર્ષ કરતાં મગફળીનું વાવેતર થોડું વધુ થાય તેવી શક્યતાઓ છે। તેમજ હજી વરસાદ થયો ન હોવાથી આગોતરા પાણીવાળા ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું છે। બાકીનું વાવેતર વરસાદના આધારે થતું હોય છે। આ ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે 20 થી 25 દિવસથી કપાસનું વાવેતર થઈ ગયું છે અને હજુ કપાસ તેમજ મગફળીનું વાવેતર કરવાનું છે। તેમજ દર વર્ષે 15 થી 20 મણ જેટલું ઉત્પાદન થાય છે। આ વર્ષે મગફળી તેમજ કપાસના પાકનું વધુ વાવેતર થયું છે। નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર આર.એસ. ગોહિલ। હવે આજે જામનગર જિલ્લાના ખરીફ સિઝનના વાવેતરની વાત કરીએ તો જનરલી જામનગર જિલ્લાનો વાવેતર વિસ્તાર ચોમાસું સિઝનમાં 3.5 લાખ હેક્ટરની આસપાસ રહેતો હોય છે, જે પૈકી આ વર્ષે સિઝનની શરૂઆત થવામાં છે અને હાલની પરિસ્થિતિમાં લગભગ મગફળીનું 5700 હેક્ટર જેટલું અને કપાસનું 3600 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે। આ ઉપરાંત શાકભાજી પાકો તથા ઘાસચારાના પાકો 150 હેક્ટર જેટલા વાવેતર થયેલ છે અને આગામી વરસાદ પડ્યેથી બાકીનું વાવેતર સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ થશે। પરંતુ ખાસ બીજી એક વાત એ કરીએ કે ગયા વર્ષે કપાસની પરિસ્થિતિ જોતા આ વખતે મગફળીનું વાવેતર થોડું વધારે થાય એવું શક્યતાઓ જણાય છે। હજુ સુધી તો વધારો જોવા નથી મળ્યો, કારણ કે હજી વરસાદ નથી પડ્યો। અત્યાર સુધી જે આગોતરા જેમને પાણીની સગવડ હોય અને વાવેતર કરતા હોય એ લોકોમાં ખાસ કરીને મગફળી અને કપાસ પાકનું જ વાવેતર અત્યારે થયેલું છે। બાકી તો વરસાદ જે પડશે અને જે પરિસ્થિતિ હશે એ મુજબના પાક ખેડૂતો પસંદ કરતા હોય છે, એટલે ફાઇનલ તો ત્યારે જ આપણને થઈ શકે। મારું નામ નંદા રાજેશભાઈ શિવાભાઈ, ગામ દળિયા। કપાસનું વાવેતર દળિયા કેવું કપાસનું વાવેતર 20-25 દિવસ થઈ ગયા છે અને હજી કપાસનું વાવેતર કરવાનું છે અને મગફળી સારું આવે છે, 15-20 મણનું આવે છે।